કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં? તો કેમ ભેગા થયા છો અહીંયા? રમવા માટે. તો પછી હોમવર્ક કોણ કરશે સ્કૂલનું? કમ્પ્લીટ. નહીં, વન સાઈડ ટીમ થાય એવું નથી કરવાનું. બરાબર છે. બરાબર ને? હા તો ચલો બનાવો. જો ગાઈસ અહીંયા ચીપ્સ બની ચૂકી છે. આ લોકો ઝઘડો ના કરે એટલે ચીપ્સ બનાવવી પડી. ખાસ આના માટે, આ બધા માટે, ચારે માટે, એક માટે નહીં, ચારે માટે. હા, જબરો સંસ્કારી તો. આ તો વિશ માંગી રહ્યો છે આ બંનેની પેર બને. હું નહીં થવા દઉં, હું ચીપ્સ ઉપાડવાની છું. યે ઓરા અમાર સાથ. ફૂલાવશે ખરો અને ફોડશે. ચાલુ તો છે. ખાલી આવ્યો ને ગાઈસ, આમાં મેં 2 ચીટ એક્સ્ટ્રા નાખી. ખાલી આવી ને આમાં જો તો એ સિંગલ રહેશે. ફૂલાવશે બી ખરો, ફોડશે બી ખરો. ચલો લઈ લો. જોઈએ કોના નામ ઉપર શું આવ્યું? ખાલી આવી મારે. ખાલી મારે છે. ઓપ્શન આદિત્ય જોડે રહેતું ટીમમાં. અને એકલો ગાઈસ ના, એટલે બંને જોડે રાખવાના નહીં. આને પોતાનું નામ આવ્યું ચીઠમાં. અને આને ખાલી આવી છે. ખાલી ખાલી આવ્યું. અને આમાં શું આને પણ અહીંયા આદિત્ય આ સાઈડ. આદિત્ય ખાલી ચાલતું બટ શું થયું? રિયાન્સ ને એનામાં આદિત્ય આવ્યું. તો આ બંનેની પેર બની ગયા. એકલા કરશે. આ મજા આવશે. તમે મને પહેલા બી એ બંનેને પેર આપી દે. તો પેર આપી દે. બરાબર. ચલો હવે ફુગ્ગા આપી દે પવિત્ર બંને. જો પાછળ. એવું નહીં ઝઘડવા. જો ગેમ માટે અહીંયા 7 ફુગ્ગા લઈ લીધા છે. 2 જણા રેડી થઈ ચૂક્યા છે. 1 મિનિટ ને 30 સેકન્ડનો ટાઈમ રાખ્યો છે આપણે. આમાં ગાંઠમી મારવાની છે. આ ફોડશે રિયાન્સ અને આ ફૂલાવશે. ગાંઠમી મારવાની છે. ઓકે ચલો સ્ટાર્ટ. બરોબર ટાઈમ સ્ટાર્ટ. હા ટાઈમ થઈ ગયો સ્ટાર્ટ. હાથ નહીં, ન ખડો ના જોવો, ચીટિંગ ગણાશે. હાથ દૂર. વેરી ગુડ. ઓહો હો, શું લાગે જીતશે કે નહીં આ લોકો? આ બે જણા બી ઓપોઝિટ ટીમ છે એટલે. ઓહો હો, ટાઈમ 55 સેકન્ડ્સ. બહુ વાર છે. બસ. ઓહો, ટાઈમર જો ગાઈઝ. છે હજુ વાર છે આમ તો. ઓહો હો, બહુ જોશ આવી ગયો ભાઈ. 33. બસ. જો આ એક ફુગ્ગો હજુ રહ્યો છે ને, એક આના હાથમાં છે. ટાઈમર 23, 22, 21, 20, 90. થઈ જશે, જીતી જશે આરામથી. 10 સેકન્ડ બાકી. અત્યારે આ લોકો જીતી ચૂક્યા છે. હવે આ બેની વારી છે. જો ફરીથી 7 ફુગ્ગા લઈ લીધા છે. 2 જણા આવી ગયા છે. ટાઈમર રેડી છે. 3, 2, 1 સ્ટાર્ટ. આ ધીમી પડે સ્પીડ આ લોકોની. નહીં ચીટિંગ નહીં. આહા, બહુ ધીમો પડે. બહુ એટલે બહુ જ યાર. આહા, ફૂટ્યો ખરો. બસ ચાલશે. ચીટિંગ નહીં કે બોલવાનું નહીં. આ જો ટાઈમ જો બહુ ધીમો પડે છે ને આ લોકો. સિરિયસલી આ બીજો ફુગ્ગો છે આમનો. ગાઈસ દેખો.
ધીમો પડી રહ્યા. ટાઈમ જોતા રહેજો તમે બે જણા. 19 18 બહુ ધીમો પડે. બાય ચાન્સ જીતી પણ જાય ને કે ખબર નહીં. 10 સેકન્ડ તો रियाज से जीता हुआ યાર. 3 2 1 ગાઈઝ આ બે જીતી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ બંનેને. અને કેવી મજા આવી બધાને? તમને લોકોને હારતા કેવી મજા આવી? આ લોકોને હારવાની જીતવાની તો બી મજા આવી. આમાં શું બા તમને મજા આવી કે નહીં? આમને એવું કોઈ દુઃખ જ નહીં. હાર્યા જીત્યા એવું નથી તું. હેલો ગાઈસ, જો રાતના વાગી ગયા છે 12 અને અમે છીએ દુકાને, હું અને મારા હસબન્ડ બંને. તો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય અને ગુડ નાઇટ.